જય માતાજી મિત્રો, કેમ છો? મજામાં? તો આજે આપણે ગાડી ભરાઈ જઈએ અને આજે જવાનું છે આપણે દેગામ, ગાંધીનગર દેગામ. તો આજે આજનું રૂટ આપણો રહે ગોઝારિયા, ગાંધીનગર ને દેગામ, ચિલોડા અને દેગામ. તો બ્લોકમાં બન્યા રહેજો. મિત્રો આપણે આવી ગયા છીએ રિલાયન્સ પંપ પર ડીઝલ નખાવવા માટે, પેટ્રોલ નખાવવા માટે. અમારા ગાડી પેટ્રોલ છે અને અમુક ટાઈમે ડીઝલ કહેવાય જાય છે. અત્યારે રિલાયન્સમાં 2 રૂપિયા ભાવ ઓછો હો. સવારે 8 થી 5 વાગ્યા સુધી 2 રૂપિયા પેટ્રોલમાં ભાવ ઓછો, ડીઝલમાં સેમ રહે. આપણે હોય અમારા નાગલપુર પછાવી પેટ્રોલમાં બાજુમાં જ રિલાયન્સ પંપ હોય. આપણે રિલાયન્સ પંપ પર આવી જઈએ. આ છે રિલાયન્સ પંપ. પેટ્રોલ નખાવાનું છે આપણે આવી જાય રિલાયન્સ પંપ. આપણે રિલાયન્સથી પેટ્રોલ નખાઈને નીકળી જઈએ. ઓકે, આપણે નાગલપુર ચોકડી પર. તો બધા બ્લોગમાં બન્યા રહેજો. તો આપણે પહોંચી જઈએ રામપુરા ચોકડી. રામપુરા ચોકડી એ બ્રિજ બને, હજુ ચાલુ થયો નહીં. ત્યાંથી આપણે લેવાની છે ડાયવર સાઈડ ફેરવા ગોઝારિયા. પુલના નેચર આપણે લેવાના ડાયવર સાઈડ. આપણે આવી ગયા રોડ ઉપર, પેલાના ગોઝારિયા રોડ ઉપર આવી ગયા ફેરવા ગોઝારિયા. મિત્રો આપણે પહોંચી જઈએ ગોઝારિયા. ગોઝારિયા પહોંચી જઈએ. જોઈ લો કમ્પ્લેટ. અત્યારે માણસા રોડ ઉપર ચડી ગયા આપણે. ખજૂર દેખાય છે ને, ઓળી હોળી ફોમી હોળી આવે છે, વાણી ને ખજૂર વેકાય છે. જ્યારે સર્કલ પર આવી ગયા આપણે જવાનું છે સીધા ગાંધીનગર. ગોઝારિયાની સિટીની બહાર નીકળાઈ. સિટી અંદર નહીં, બાયપાસ રોડ જ બનાવેલો હવે. બાયપાસ નહીં બનાવ્યો, સીધે સીધે છે. આપણે પહોંચી જઈએ ચિલોડા ચોકડી. ગાંધીનગરમાં સિટીમાં આપણે જ્યાં ને એના બ્લોક નહીં બનાવ્યો, પણ ચિલોડા ચોકડી આપણે પહોંચાઈએ.
એક જ આ બધું આવતું હતું કિલોડા ચોકડી દેખવાનું બધું ફરતા, પણ હવે ચાલુ થયું હતી. હવે ફરવાનું ચાલુ કરીએ. આપણે પહોંચે કિલોડા ચોકડી. કિલોડા ચોકડી જાય. કિલોડા ચોકડી ટ્રાફિક છે થોડું દેવગામ જવા માટે. રસ્તો જાય દેખવા કપડવાન થઈ કપડવાન જાવ દેખવામાં આવો અમદાવાદ આવો ગાંધીનગર આવો. ગાંધીનગર તો પાછળ ગયું. ખાસા ટાઈમે આ બાજુ આવ્યા. અમે પહેલાં આવતા 2 વર્ષ પહેલાં હોય આવતા, તમને હવે આવ્યા. તો મિત્રો આપણે ગોડાઉન પહોંચી ગયા છે દેગામમાં. જોઈ લો આપણા ગાડી અહીંયા અમે પહોંચી ગયા છે. નવા સદ્દામ છે ગાડી. એ ગાડી એમની એક ભરીને આવ્યા. એમની ગાડી છે અને મારી 2 ગાડી અમે 2 જણા લઈને આવ્યા દેગામ. ખાલી કરવા લગાવીએ. ચલો ટાઈમ લાગે જોઈએ. બરાબર જોઈ લો ગાડી લગાવેલી જ છે. મારી લગાવવાનું બાકી છે. તો મિત્રો આપણે દેગામમાં ખાલી કરીને નીકળી જઈએ. તો આ વિડીયો હવે પૂરું કરીએ. તો આ વિડીયો તમને કેવું લાગ્યું લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને મારી ચેનલ પર નવા ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય માતા.